રાજાની કચેરીમાં એક જુવાન આવ્યો, કેળદાર સોણી, પાહબંધી કેળીઓ, માથે આટિયાળી પાઘડી, એ પહેરવેશ જોઈ અને રાજાએ કીધું કે કવિ લાગો છો? તો કે ના, કવિનો નાનો ભાઈ છું. કે તો બે પાંચ વાતો તમે જાણતા હોય ને? કે હા, એમ તો બે પાંચ વાતો અમને આવડે. તો કે આજ કચેરીમાં કવિ નથી આવ્યા, તમે એના નાના ભાઈ છો, તો બે પાંચ વાત સંભળાવો. તો કે તમે વાતમાં શંકા કરો તો પછી હું ઊભો નહીં રહું, પછી કહેતા નહીં. તો કે અમને શંકા ન થાય, તમે તમારે સંભળાવો. ઈ કવિના ભાઈએ ઈ જુવાને વાત માંડી કે 100 મણની શિલા પાણીમાં તરતી હતી. રાજાને શંકા થઈ કે એક કાકરો ડોલમાં નાખો ને તળિયે વયો જાય. 100 મણની શિલા પાણીમાં તરે. ઈ કે બાપુ, ઈ તો હું તમને કહેતો તો, તમને શંકા જાલે, હું રજા લઉં, જય માતાજી. ઈ કે ઉભો રે, એક બીજી વાત કરી કે આમ કઈક ગળે ઉતરે એવું બોલ. તો કે ના બાપુ, તમે શંકા કરો છો. ઈ કે હું ઉભો નહીં રહું. તો કે ના, એક વાત સંભળાય. ઈ કવિના ભાઈએ જુવાને બીજી વાત માંડી કે 40 ફૂટનો લીમડો ઉભો તો બકરી ઊભી ઊભી ખાતી. હવે કે 40 ફૂટની ઊંચાઈ કેવડી, બકરીની ઊંચાઈ કેવડી, આવી કેવી રીતે ખાય? થડે પગ રાખીને ખાતી? કે ના, સીધી ઊભી હતી, કરડ કરડ ખાતી. ઈ કે પણ 40 ફૂટની ઊંચાઈ કેવડી, બકરીની, ઈ તો બાપુ હું તમને કહેતો તો, તમને શંકા જા, હાલો હું રજા લઉં, જય માતાજી. અરે પણ કે કાંઈક સારી વાત કર, ગળે ઉતરે નહીં બાપુ. કે તમે શંકા કરો છો વાતમાં, મને મજા નથી આવતી, કે હું જાઉં છું. કે ના, એક છેલ્લી વાત સંભળાવી દે. એ કવિના ભાઈએ જુવાને ત્રીજી વાત કરી કે એક શિકારીએ બાણ માર્યું, બકરીની ખરી કાન અને ખોપરી ત્રણે વીંધીને બાણ ગયું, બરણાટી મારી. એ રાજાને હાવ મગજમાં ન બેઠું. બકરી ઊભી હોય અને પગને ખરી કહેવાય, કાન આય ટીંગાતું હોય, ખોપરું આય હોય. આ ત્રણ વસ્તુ કે ડોશી ગોદડું સીવે ને હો જાય એમ બાણ જાય આમ. કે બાપુ, ઈ તો હું તમને કહેતો તો, તમને શંકા જા, હાલો હું રજા લઉં. કે જય માતાજી. કે ના, ઉભો રહે. કે નહીં, હવે નથી ઉભો રહ્યો, વયો ગયો. બીજે દી કવિ આવ્યા કચેરીમાં. કે કાલ તમારા નાના ભાઈ આવ્યા હતા. કે શું છે? તો કે મેં એને કીધું કવિ લાગો છો? કે ના, કવિનો નાનો ભાઈ છું. કે મેં એને કીધું તો બે પાંચ વાતો તમે જાણતા હોય ને? કે હા, એમ તો બે પાંચ વાતો અમે જાણવી, પણ એણે મને શરત કરી. મેં એને કીધું ને સંભળાવો. તો કે એણે શરત કરી. કે હું શરત કરી? તો કે એણે એમ કીધું કે તમે શંકા કરો ને તો પછી હું ઊભો નહીં લઉં, પછી કહેતા ને. પણ એ કે પહેલી જ વાત કરી એમાં મને શંકા થઈ. કે હું વાત કરી? કે 100 મણની શિલા પાણીમાં તરતી હતી. કવિરાજ કે તરે? મારો ભાઈ થોડું ખોટું બોલે. પણ કે 100 મણની શિલા, એક કાકરો ડોલમાં નાખો ને તળિયે વયો જાય, 100 મણની શિલા પાણીમાં તરે? કવિરાજ કે તરે. કેવી રીતે? તો કે હિમાલય જાઓ અને હિમ વર્ષા થાય અને બરફની મોટી શિલા બની જાય ને લહરીને પાણીમાં પડે, તરે કે નહીં? એને નામ પાડ્યું તું પથ્થરની શિલા હતી, બરફની હતી. કે ના, કે તો મારા ભાઈનો વાક છે, તમે નથી સમજ્યા. હા, આમાં એવું નથી હો, ઓડિયન્સ ને બધું સમજાય જાય. અમુક 3 દી કેળે દાંત કાઢતા હોય. આપણે ગાડી લઈને નીકળી કે ઓલું વાળું તમે તે દી બોલ્યા ને યાદ મગજમાં આવ્યું. હા, એટલે અમે કોઈ જગ્યાએ મેં કીધું એમ ફેલ જતા જ નથી, ઓડિયન્સ ફેલ જાય. પણ કે બીજી વાત તો હાવ મગજમાં ન બેઠી. કે હું? તો કે 40 ફૂટનો લીમડો ઉભો તો બકરી ઊભી ઊભી ખાતી હતી. તો કે ખાય? કે કેવી રીતે ખાય? 40 ફૂટની ઊંચાઈ કેવડી, બકરીની ઊંચાઈ કેવડી? તો કે ખાય ખાય. તો કે કેવી રીતે? તો કે વાડીએ બૂટ હોય કૂવાનું, એ બુરાઈ ગયો હોય કૂવો, અને ઈ ખાડામાં લીમડો ઉગ્યો હોય, બહાર આવે 40 ફૂટ થાય, બકરી ઊભી ઊભી ખાય, ભલે ને ખાય. પણ કે ત્રીજી વાત તો હાવ મગજમાં ન બેઠી. કે હું? તો કે એને એમ વાત કરી કે એક શિકારીએ બાણ માર્યું, બકરીની ખરી કાન અને ખોપરી ત્રણે વીંધીને બાણ ગયું, બરણાટી મારે. તો કે જાય. હવે કે એક વાત તો મારી માની રાખો, બકરી ઊભી હોય એના પગને ખરી કહેવાય, કાન આય ટીંગાતો હોય, ખોપરું આય હોય, એક બાણમાં 3 વસ્તુ કેવી રીતે જાય? કવિરાજ કે જાય જાય. તો કે કેવી રીતે? તો કે બકરીના કાને ગીંગોડો સોટી ગયો અને બકરી પગની ખરી લઈને ખેરવા હારું આમ આમ કરતી હોય અને મૂક્યું હોય હટીને, બકરીની ખરી કાન અને ખોપરી ત્રણે વીંધીને બાણ જાય, બરણાટી મારે. આ તો કવિના કેળા ઝટપટ ઘડ્યા ન જાય. આ ઘડીકમાં સમજાય નહીં, આમના માટે ટાઈમ લઈને બેહવું પડે. હા, બાકી અમુક વાતો તમને ઉપરથી જાય, બધાને ન સમજાય. હા, બધા પછી હું કે પ્રોગ્રામમાં જાય મને મૂળ એને ન સમજાણું એમ તો કે જ નહીં. હા હા, હું અહીંથી કાંઈક બોલું ને એને દાંત ન આવે તો એમાં અમારો વાક જ ન હોય, એને મૂળ ઉપરથી સર્કિટ જ ન હોય.
હા એ હદડ બમ બેઠો હોય, આમ બે હવાર ઉધી બે, એને કાંઈ થાય નહીં, બોલો કાંઈ દુખે નહીં, એક ધારો બે હદડ થઈ જાય. અમુક તો આમ આટલું મારીને બેઠા હોય ભાઈ, આમ કરીને આમ આય ગાંઠ મારે, આમ આમ પેટાઈ વાળી હોય. હા કાંઈક અલગ જ હોય, બોલો. હા હા મજા આવી. મને એક જણો પૂછતો મને કે તમે કલાકારો આ બધા સાલ હું કામ રાખો, ધીચી સાલ? એટલે મેં કીધું એમાં કઈ હોય નહીં, કલાકારો રાખે બધા એમ. મને કે ના બધાય પાસે મેં જોઈ કાંઈક તો હોય છે કે બધા કલાકારો ન કરે, એ કાર્ય ન રાખે ને એમ, કોક કોક તો હોય ને એવું એમ. મને કે બધા કલાકારો પાસે મને કયો. એટલે મેં કીધું આમાં સાલમાં કઈ જંતર મંતર હોય નહીં ભાઈ, કદાચ ઘેરે વહેલા મોડું થાય, કોઈ ઉગાડે ન ઉગાડે હોય તો ઓટે ઓઢીને હુવા થાય, મસર ન કવડે. હા બાકી આમાં કોઈ કઈ. હા સવારે એક દી 5 વાગી ગયા મારે પ્રોગ્રામમાં, હું ઘેરે ગયો ને તો ડોરબેલ વગાડી દે, દૂધની તપેલી લઈને બહાર આવ્યા, 2.5 લીટર આપો. મેં કીધું દૂધ વાળો નથી, જોવો તો ખરા. હા પછી તપેલી હું મૂકી દઉં, જાવ જ કીધું. હા હા મજા જ કઈક જોધી હો. પતિ પત્નીની વાતોમાં મેં કીધું એમ, અમારે વરાછામાં એક જણો ટીપાઈ રાખીને આમ સ્લેપમાં લેમ્પ ચડાવતો તો એમાં પડ્યો, બેભાન થઈ ગયો. એની ઘરવાળીને એમ થયો અને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો છે, ગાડીમાં નાખીને ઉપાડ્યો દવાખાના બાજુ. મેન રોડે ગાડી ચડીને ભાનમાં આવ્યો. એની ઘરવાળીને કે કઈ બાજુ લઈ જાવ છો? તો કે તમને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો છે ને, દવાખાને લઈ જાય છે. તો કે ના રે ના, મારીને મારી બગલ હું કઈ ગઈ, નાયો નહોતો 8 દીચા. આ કીધું તારી તને એટલી અસર કરી ગઈ? આ તાળી પાડો, એક હારે પાડો, મારા સુધી ભૂગે. હા હા બીજા હોય કેસ ફેલ થાય આમાં ભાઈ, નાઈ લ્યો. અમુક અમુક માણસો એવા થઈ ગયા 15 દી થાય તો નાતા નહીં. હા હા જેવી રીતે અમારે એક પ્રોગ્રામમાં એક ભાઈ એક જણાનું બાવડું પકડીને આવ્યો. મને કે સંજયભાઈ આ ભાઈ અમારે 2 મહિનાથી નાતું નથી. હું કઈક બોલું એ પેલા એના બાપુજી આવ્યા, લાકડી લઈને આવ્યો. એના બાપુજી કે નાઈ લે, કે ના પેલા ખાઈ લો પછી નાઈ લો. તો કે ના 2 મહિનાથી નાયો નથી, આરા તને કઈ થતું નથી? કે થાય છે ને બાપુજી. કે હું કે હજી હમણાં જ નાયો એમ થાય. મેં કીધું આને પાણી બચાવો અભિયાનમાં મોકલી દો, વાંધો ન આવે. હા હું માણસો મળે, બોલો ગજબ ના. એક ભાઈ મને પ્રોગ્રામમાં પૂછતા મને કે સંજયભાઈ, મેં કીધું બોલો. મને કે તમને આમ ખબર પડી જાય કે ઓડિયન્સમાં કેટલા ભાઈઓ પરણ્યા, કેટલા બહેનો પરણેલા કે એવું કઈ? મેં કીધું એવું અમારી પાસે કઈ યંત્ર ન હોય, આમ દિવ્ય દ્રષ્ટિ તમારી પાસે હોય નહીં. મેં કીધું ખબર કેમ પડે? એક ખબર પડે, મેં કીધું બેનના માથામાં સિંદૂર હોય ને ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો આપણને ખબર પડે કે ભાઈ બેનના લગ્ન થઈ ગયા છે. અને ભાઈનું મોઢું લટકતું હોય એટલે સમજી લેવાનું આ ભટકી ગયા. હા એ દાંત નહીં કાઢે. આ બેઠા છે ને કપલમાં, અમુક આ બાજુથી આ બાજુ જોવે, સમજે એ દાંત કાઢે છે કે નહીં એમ. પછી ઘરે જઈને ગગલાવે કે ત્યાં તો ડાયરામાં હી કરતા હતા, ઘરે હું ખાવા કે છે. હા એટલે આનો ફોટો પાડીને એકાદો મોકલજો, ઘરે રાખજો મટાવીને, તમારા ભાઈ ક્યારેક ક્યારેક હશે છે. હા હા બાકી અમુક આમ બહાર જાય ને ફૂણ ચડાવીને આટા મારતા હોય. હા ઘરે અને બહાર જાય તો તમારા કાનુડો હોળે કળામ ખેલે, સમજે. એટલે બધી જગ્યાએ મેં કીધું એમ, હા બધાય ન હસી શકે. હા તમે જે આ મન મૂકીને દાંત કાઢો છો ને, હા એ અઘરું કામકાજ. હા હા મજા આવ્યો મને તો. આમ તમારો ચહેરો જો ને, એનો ફોટો પાડજો પછી એક મારી ક્લિયરિટીમાં. હા કઈક અલગ જ હોય ને બેઠા તને ખબર. હા એટલે ખૂબ અમને આજ મજા આવી એમ છે, તોય હાલે છે, સારું છે કે નકર તો લાકડી આવી હોય છે ને. હા લે તો કાંઈ વાંધો નહીં, શાંતિ રાખો. આ કલાકારો એટલા પહેલી વાર મારી હારે દાંત કાઢ્યા, કારણ કે હું જે આજ મારી નસ દબાઈ છે ને એને ખબર છે. હા એટલે ખરેખર આજ અમને કલાકારોને આનંદ છે અને તમને મજા આવી. આમાં જેટલા છે ને એટલા હાલ્યા નથી, મને એનો આનંદ છે. એક નકર શું છે આવું ટાણું થાય ને એટલે અડધા કરી જાય કે પછી તમને ન ખબર હોય બાઈ સવાર કથામાં સાવ છે. પણ આવો આનંદ ક્યારેક જ થાય. હા બધાય તમે જો આ મોત ન લૂંટી શકી.
હા અમુક ને ગામમાં ખબર નહીં હોય 100 વાગ્યાના ખીચડી ખાઈને હોઈ ગયા છે. હા મજા જ કઈક જુદી હોય.